જય દ્વારકાધીશ મિત્રો, અમે આજે આવી ગયા છે મણિલક્ષ્મી તીર્થ ધામની અંદર. તમે જોઈ શકો છો અમારી પાછળની સાઈડ આજનું કંઈક ગાર્ડન જેવું જોવા મળે છે. પણ મિત્રો કેવું છે કે અહીંયા વિડીયો શૂટિંગ અલાઉડ નથી, એટલા માટે અમે ટ્રેનની અંદર બેસીને વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ. તો તમે બધા નવા હોય મારી ચેનલ પર તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આવા જ અવારનવાર વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે. તો તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ની અંદર બેસવા માટે અમે જઈ રહ્યા છીએ. હવે અત્યારે તમને બતાવીએ અંદર કઈ રીતનું ટ્રેનની અંદર બેસીએ છીએ. એક ટ્રેનની અંદર તો અમે ખાનગી રીતે અમે વિડીયો શૂટ તો કરી લીધી, પણ ટ્રેનની અંદર બેસીને અંદર અમે વિડીયો શૂટિંગ કરીશું, બતાવીશું તમને. તો મિત્રો અમે ફાઇનલી ટ્રેનની અંદર બેસી ગયા છે. તમે જોઈ શકો છો ટ્રેન ચાલી રહી છે, અને અમે ટ્રેનની અંદર બેસીને બહારની સાઈડ બધું જોઈ રહ્યા છે. બહારની સાઈડ બધા ગાર્ડન જોવા મળે છે, તમે જોઈ શકો છો. આ રીતના કંઈક ગાર્ડન તમને જોવા મળે છે. સામેની સાઈડ મિત્રો બધા લોકો સાફ કરી રહ્યા છે. અહીંયા સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તમારા ફેમિલી લઈને અહીં જગ્યા ઉપર આવી શકો છો તમે. અમારા કિરણભાઈ શૂટ કરી છે, ભાઈનભાઈ જોઈ રહ્યા છે અમને. કિરણભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે. દિવાળી ઉપર તમે જોઈ શકો છો આ રીતના કંઈક ચિત્ર દોરેલા છે. અહીંયાથી તમે બહારની સાઈડ ભોજનાલય સાઈડ જોઈ શકો છો. ગાર્ડન તમે જોઈ શકો છો મિત્રો, એકદમ બહુ મસ્ત ગાર્ડન છે ફોટોગ્રાફી કરવા માટે. પણ અહીંયા વિડીયોગ્રાફી અલાઉડ નથી. વિડીયોગ્રાફી ખાનગી રીતે અમે કરી રહ્યા છીએ. અહીંયા ટ્રેન થોડીક રોકવામાં આવી હતી, ખબર નહીં પ્રોબ્લેમ આવી ગઈ. ધીમી ધીમી ટ્રેન જાય છે. જોઈએ છીએ હવે આગળ જઈને શું થાય છે. મોટા ભાઈ ફોન વાપરી રહ્યા છે, ખબર નહીં કોઈકનો ફોન આવે છે, ખબર નહીં બેસી રહ્યા છે એવું લાગે છે મને. ના ઊભી રહ્યા છે, સોરી મિત્રો. તો તમે જોઈ શકો છો અંદરની બહારની સાઈડ મિત્રો ભોજનાલય સાઈડ આવી ગયા છે. અહીંયા બહારની સાઈડ ચિત્રો દોરે છે, વાઘ સિંહ. હા જોઈ શકો છો, સિંહ છે અમારો. ભોજનાલયની પાછળની સાઈડ મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક જોવા મળે છે. તમે ફ્રી હોય તો મિત્રો અહીંયા આ જગ્યા ઉપર તમે આવી શકો છો. માનેજ ગામની અંદર આવેલું છે. જ્યારે તમે ધર્મજ આવો, ધર્મજથી તમારે 2 કે 3 કિલોમીટરના અંતરે માનેજ કરીને ગામ આવેલું છે. તો એ હાઈવે રોડ ઉપર મિત્રો આ મણિલક્ષ્મી તીર્થ ધામ આવેલું છે. કંઈ બી 1 રૂપિયો બી ટિકિટ નથી, અહીંયા ફ્રી ચાર્જની અંદર છે. તો તમારી જોડે ટાઈમ હોય ફેમિલી સાથે તમે આવી શકો છો. અહીંયા જમવાની બી સુવિધા છે. અહીંયા હવે એન્ટર થતાં તમને આ રીતનું કંઈક બહારથી વ્યૂ તમને જોવા મળે છે. સામેની સાઈડ મંદિર છે, જોઈ શકો છો. મંદિરની એક્ઝેક્ટ પાસે મિત્રો પાર્કિંગ એરિયા આવેલો છે, જોઈ શકો છો. અત્યારે એક જ કાર પાર્કિંગ કરવામાં આવેલી છે.
મિત્રો તમે જોઈ શકો છો બાયનભાઈ છે, અમારા કિરણભાઈ ફોટોશૂટ કરતા હતા અને અમે બ્લોગ શૂટ કરી રહ્યા હતા. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ સામેની સાઈડ મિત્રો અહીંયા રહેવા માટેની બધી રૂમો આવેલી છે. એની અંદર મિત્રો એસી વાળી બી રૂમો છે. અહીંયા તેનો ચાર્જ છે 1000 રૂપિયા ચાર્જ છે અને તમારે નોન એસી વગરની તમારે રૂમ જોતી હોય તો તમે એનો ચાર્જ છે 700 રૂપિયા ચાર્જ છે મિત્રો. અહીંયા મંદિરની પાછળની સાઈડ મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક છે. અહીં કંઈક બનાવે છે એવું લાગે છે મને. આ મિત્રો તમે જોઈ શકો છો ગેલેરી છે, બહુ મસ્ત મોટી ગેલેરી છે. અહીંયા ફોટોશૂટ બહુ મસ્ત કરી શકાય છે તમારે. તો તમે અહીંયા આવો તો અહીંયા આ જગ્યા પર ફોટોશૂટ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી ફોટોશૂટ કરજો આ જગ્યા ઉપર, મસ્ત છે. અહીંયા તમે જોઈ શકો છો મંદિરનો વ્યૂ એકદમ ગજબનો વ્યૂ તમને જોવા મળે છે. મંદિરની ચારે કોર પોસ્ટરો મારેલા છે મિત્રો. આ રીતના હિન્દી લેંગ્વેજની અંદર બધા પોસ્ટર મારેલા છે. એક અંકલને ઉતારવાનું હતું એટલા માટે મિત્રો અહીંયા ટ્રેન રોકી હતી. જોઈ શકો છો મારા પાછળ એક અંકલ છે, એમને અહીંયા ઉતારવાનું હતું. રૂમની અંદર મિત્રો રહેવા માટે આવેલા છે. ટ્રેન પછી ચાલી રહી છે અમારી. મારી પાછળની સાઈડ કોઈ નથી. હું, કિરણ અને ભાવિન અમે 3 જ હતા, કેમ કે આજે ટ્રેનની અંદર બહુ એટલા બધા વ્યક્તિઓ બી નહોતા. આજે એટલા બધા વ્યક્તિઓ ફરવા બી નહીં આવ્યા એવું લાગે મને, કારણ કે બહુ લોકો આજે નહોતા આવ્યા. સન્ડે હોય, સન્ડેના દિવસે વધારે લોકો આવે છે અહીંયા ફરવા માટે. મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ તમે જોઈ શકો છો આ રીતનું કોઈક વ્યૂ તમને જોવા મળે છે. તો મિત્રો અહીં જોઈ શકો છો એકદમ ગાર્ડનની અંદરથી જઈએ છીએ અમે. કિરણભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે અને અમે અહીંયા ટ્રેનની અંદર રહીને જઈએ છીએ. જોઈ શકો છો આ રીતનું કંઈક ગાર્ડન હતું, એની અંદર એને અમે ટ્રેન કાઢી હતી. એકદમ તમને એવું લાગે કે જંગલની અંદર ટ્રેન જાય છે એ રીતે. કિરણભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે. ભાઈનો મૂડ ઓફ એવું લાગે છે, કંઈક ખબર નહીં. બહારની સાઈડ તમે જોઈ શકો છો પાણી છે, તળાવ જેવું. ફોટોગ્રાફી માટે મિત્રો અહીંયા એકદમ બેસ્ટ જગ્યા છે. તમે માણેજ ગામની અંદર આવતા હોય તો અહીંયા મણિલક્ષ્મી તીર્થધામની અંદર આવી શકો છો. ફોટોગ્રાફી બહુ બેસ્ટ જગ્યા છે. અહીંયા કપલ ફોટોશૂટ નહીં કરવા દે તમને, મને લાગે ત્યાં સુધી, કેમ કે વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલા માટે અહીંયા કપલ ફોટોશૂટ અલાઉડ નહીં હોય. નાના નાના બંદર મિત્રો તમે જોઈ શકો છો. નાના નાના બંદર અહીંયા બેઠી રહ્યા છે. બંદર મિત્રો જોઈ શકો છો, બહુ જ બધા બંદર હતા. આ રીતના કંઈક છે. બંદર સૂઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ બધી ટીમ, આખી ટીમ વર્ક કામ કરી રહી છે બંદરની. ખાલી બેઠા બેઠા ટાઈમ સ્પેન્ડ કરે છે આપણી જેમ. અમે બી ફરવા આવ્યા હતા, એ બી ફરવા આવ્યા છે એવું લાગે છે મને. તમે જોઈ શકો છો મિત્રો રાજસ્થાનનો મહેલ હોય એ રીતનું કંઈક ધર્મશાળા અહીંયા છે. અંદર બતાવું તમને આગળથી, બહુ એકદમ મસ્ત લુક આવે છે. ટ્રેન તો ચાલ્યા જ કરે છે મિત્રો. અહીંયા ટ્રેનની અંદર બેસીને તમારે મિનિમમ
15 થી 20 મિનિટ સુધી અહીંયા ટ્રેનની અંદર બેસીને ફરવાનું રહેશે. આ સુવિધા સારી છે અહીંયા, કારણ કે પગ બી ના દુખે. ટ્રેનની અંદર બેસીને તમે ફરી શકો છો. બધું જ જોઈ શકો છો મિત્રો. એકદમ રાજાનો મહેલ હોય એ રીતનું કંઈક છે. ધર્મશાળા છે મિત્રો અહીંયા. ટ્રેનની અંદર તો બહુ વ્યક્તિ હતા ને, એટલે 5-6 જણા હતા. તમે બોર્ડ જોઈ શકો છો, ધર્મશાળા કરીને છે. જુઓ મિત્રો, એકદમ ગજબનો વ્યૂ તમને જોવા મળે છે ને. રાજાનો મહેલ હોય એ રીતનું કંઈક તમને લોકેશન જોવા મળે છે, કેમ કે એનો કલર બી એ રીતનો જ છે. એકદમ રાજસ્થાની શૈલી જેવો. રાજસ્થાનનો મિત્રો આ રીતનું કંઈક તમને જોવા મળે છે. પણ અહીંયા મણિલક્ષ્મી ધામની અંદર આવી રાજાનો મહેલ હોય એ રીતનું તમને ધર્મશાળા જોવા મળે છે. એકદમ સારું કહેવાય. પછી એક ગાર્ડનની અંદર મિત્રો આવી ગયા અમે. તો કિરણભાઈ ફોટોશૂટ તો ચાલુ જ હતું એમનું, અને વિડીયોગ્રાફી બી કરી રહ્યા એવું લાગે મને. તો અમે તમને બધું જ બતાવીએ. ચલો આગળ. અહીંયા મિત્રો અમે વિડીયોની અંદર કંઈ બી કટ લગાવ્યા નથી, કેવું કે જે પ્રોપર વિડીયો મેં આખો ટ્રેનની અંદર બેસીને જે શૂટ કરેલો હતો એ બધો જ વિડીયો તમને બેઠો જ બતાવવામાં આવેલો છે. કંઈ બી કાટકૂટ કંઈ જ કર્યું નથી અમે. ડાયરેક્ટ જે રિયલ વિડીયો હતો એ વિડીયો આખો પ્રોપર છે. એટલે તમે થોડોક વિડીયો લાંબો થઈ શકે છે, બટ કંઈ દિક્કત નહીં અમને. તમે એટલું બી જોઈ શકો છો. ઘરે બેઠા તમને આ રીતનું કંઈક લોકેશન બતાવી રહ્યા છે અમે. તો તમે નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તમારા ભાઈને સપોર્ટ કરજો. અહીંયા મિત્રો એસી વાળી રૂમો તમે જોઈ શકો છો. મારી સામેની સાઈડ આ રીતની કંઈક એસી વાળી રૂમો તમને આગળ મળે છે. અહીંયા મિત્રો પાણી તમે જોઈ શકો છો. એકદમ થોડુંક ખરાબ બી હતું પાણી, એવું ના કહી શકાય કે ચોખ્ખું હતું. થોડુંક ખરાબ બી હતું પાણી, એ રીતનું પાણી છે. સૌભાગ્ય વાટિકા મિત્રો તમે જોઈ શકો છો. સૌભાગ્ય વાટિકા તમે બતાવું તમને કઈ રીતનું ગેટ છે અંદર. એની અંદર જઈને તમે રૂમ રાખી શકો છો. તમે અહીંયાથી અંદર એન્ટર થઈ જવાનું તમારે. આવો તો તમે મણિલક્ષ્મી ધામની અંદર આવો તો આ આગળ એની અંદર એન્ટર થતાં તમને આગળ ટિકિટ ફાળવવી પડશે તમારા રૂમની. તે પછી તમને આગળ એન્ટ્રી મળશે રૂમની અંદર જવા માટે. તો મિત્રો અહીંયા અંદર તો બહુ સારું છે અંદર, એવું છે અમને લાગે છે. ફરવા લાયક સ્થળ છે. ભાવિનભાઈ તો કંઈ બોલતા નહીં. અમારા કિરણભાઈનો તો ફોટોશૂટ ચાલુ છે અને વિડીયોગ્રાફી બી કરી રહ્યા છે એવું લાગે છે મને. તમે લાસ્ટ સુધી બનાવી રહેજો તો તમને બતાવીએ અંદર કઈ રીતનું બધું છે. હા મિત્રો તમે જોઈ શકો છો ઉપાશ્રમ છે મિત્રો. હવે મિત્રો થોડાક સમયની અંદર અમે જે જગ્યાએથી અમે ટ્રેન ચાલી હતી એ જગ્યા પર અમે પાછા આવી ગયા છે. બતાવું છું તમને કઈ ટ્રેનની અંદર અમે ગયા હતા, કઈ રીતનું છે બધું જ. તો તમે જોઈ શકો છો આ રીતની ટ્રેનની અંદર અમે સફર કરીને આવી ગયા છે. મિની ટ્રેન છે મિત્રો. આ રીતની કંઈક આ રીતની તમને ટ્રેન જોવા મળે છે.